ભારત મહાન નદીઓની ભૂમિ. અહીં પાણીના એવા વિશાળ પ્રવાહો છે જેણે આખા ઉપખંડને આકાર આપ્યો છે અને તેનું પોષણ કર્યું છે. આમાંના મોટાભાગના ભવ્ય જળમાર્ગો પૂર્વ તરફ વહે છે, જાણે બંગાળની ખાડી તેમને પોતાની તરફ બોલાવતી હોય. અને આ એક રીતે જોઈએ તો સ્થાપિત ભૌગોલિક નિયમ જેવું છે, ખાસ કરીને આપણી દ્વીપકલ્પીય નદીઓ માટે, જેમનો કુદરતી ઢોળાવ જ પૂર્વ દિશા તરફ છે. સદીઓથી આ જ પ્રવાહોએ મોટી મોટી સંસ્કૃતિઓ અને સામ્રાજ્યોનો માર્ગ નક્કી કર્યો છે. પણ કેટલીક નદીઓ એવી છે જે આ પૂર્વીય ખેંચાણ અને અવગણીને એક અલગ જ દિશાને અનુસરે છે. એ દિશા છે અરબી સમુદ્રની. અને આવી જ એક દુર્લભ નદી છે મહી, જેની ઊંડી વાતો આજે આપણે કરવાના છીએ. તો ચાલો આ વાતમાં જરા ઊંડા ઉતરીએ. ભારતમાં પશ્ચિમ તરફ વહેતી નદીઓ આટલી અસામાન્ય કેમ છે? અને મહી નદી આ જૂથમાં આટલું વિશેષ સ્થાન શા માટે ધરાવે છે? આ તફાવત સમજવા જેવો છે. જુઓ, એક તરફ છે પૂર્વ તરફ વહેતી નદીઓ જે બંગાળની ખાડીમાં ભળી જાય છે. ગંગા, ગોદાવરી, કૃષ્ણા જેવી મોટાભાગની મોટી નદીઓ આ જ માર્ગને અનુસરે છે. હવે બીજી તરફ જુઓ, પશ્ચિમ તરફ વહેતી નદીઓ આ અરબી સમુદ્રને મળે છે, અને આમાં મહી, નર્મદા અને તાપી જેવી ઘણી ગાંઠી નદીઓ જ આવે છે. બસ આ જ ભૌગોલિક વિભાજન મહીને ખૂબ જ ખાસ બનાવે છે. અને હા, મહીની યાત્રા કંઈ નાની સૂની નથી. તે મધ્ય ભારતથી શરૂ થઈને પશ્ચિમ તરફ લગભગ 580 કિલોમીટરનો લાંબો વળાંકવાળો પ્રવાસ ખેડે છે. આ દરમિયાન તે 3 રાજ્યોમાંથી પસાર થઈને એક વિશાળ ભૂપ્રદેશને જીવન બક્ષે છે. પણ મહી નદીની ઓળખ માત્ર ભૂગોળ સુધી સીમિત નથી. એની ઓળખ તો પૌરાણિક કથાઓ અને લોકોની શ્રદ્ધામાં ખૂબ ઊંડે સુધી વણાયેલી છે. ચાલો એની એ પવિત્ર ઉત્પત્તિ વિશે જાણીએ. સ્કંદ પુરાણ જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાં મહીને માત્ર એક નદી તરીકે નહીં, પણ એક દૈવી શક્તિ તરીકે વર્ણવવામાં આવી છે. એને તપસ્યા અને મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે. અને એની સાથે રાજકુમારી કુમારીની એક વાર્તા પણ જોડાયેલી છે, જેના પવિત્ર દરજ્જાને વધુ ગહન બનાવે છે. આ સમજવા માટે તીર્થનો અર્થ જાણવો જરૂરી છે. તીર્થ એટલે યાત્રાનું પવિત્ર સ્થળ. અને મહી નદી માટે એવી ઊંડી શ્રદ્ધા છે કે એમાં બધા જ તીર્થોનો વાસ છે. મતલબ કે મહીમાં એક ડૂબકી મારવી એ જાણે બધા જ પવિત્ર સ્થળોની યાત્રા કરવા બરાબર છે. પણ આ પૌરાણિક કથા વાસ્તવિક ભૂગોળ સાથે પણ જોડાયેલી છે. મહી નદીની ભૌતિક યાત્રા મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલા મીંડા ગામ પાસે વિંધ્ય પર્વતમાળાના ઢોળાવ પરથી શરૂ થાય છે. અહીંથી જ એક નાના શાંત પ્રવાહ તરીકે તે પોતાની લાંબી સફર શરૂ કરે છે. તો ચાલો હવે આપણે પણ નદીના આ વાસ્તવિક માર્ગ પર આગળ વધીએ. એનો આ પ્રવાસ ભૌગોલિક અજાયબીઓ અને જાતજાતના લેન્ડસ્કેપ્સથી ભરેલો પડ્યો છે. એની આખી યાત્રા મુખ્યત્વે 3 રાજ્યોમાંથી પસાર થાય છે. પહેલું, મધ્યપ્રદેશ. અહીં વિંધ્ય પર્વતમાળામાંથી નીકળીને તે ઉત્તર તરફ વહે છે. પછી એ રાજસ્થાનના સૂકા વાગડ પ્રદેશમાં પ્રવેશે છે અને ત્યાંના લોકો માટે જાણે જીવાદોરી બની જાય છે. અને છેલ્લે ગુજરાતમાં પ્રવેશે છે, જ્યાં તે દક્ષિણ પશ્ચિમ તરફ વળીને એક વિશાળ મહીસાગર બની સમુદ્રમાં ભળી જાય છે. અને અહીં એક એવી ભૌગોલિક વિશિષ્ટતા છે જે મહીને ખરેખર અદ્વિતીય બનાવે છે. મહી ભારતની એકમાત્ર એવી નદી છે જે કર્કવૃતને એકવાર નહીં પણ 2 વાર ઓળંગે છે. હા, એકવાર મધ્યપ્રદેશમાં અને પછી ફરીથી ગુજરાતમાં પ્રવેશતી વખતે. આ હકીકત એને દુનિયાના નકશા પર એકદમ અલગ જ ઓળખ આપે છે. આ આંકડો જુઓ, આ છે મહી નદીનો સ્ત્રાવ વિસ્તાર, એટલે કે એ વિસ્તારની જમીન જેને તે સિંચે છે અને પોષે છે. 34,842 ચોરસ કિલોમીટરથી પણ વધુ. આટલા વિશાળ વિસ્તારમાં લાખો લોકો અને સમુદાયો માટે તે જીવનનો આધાર છે. હવે આપણે વાર્તાના એ પડાવ પર આવીએ છીએ જ્યાં આ પ્રાચીન નદી અને આધુનિક માનવ ઇજનેરીનો ભેટો થાય છે. એક સમયે જે મહી મુક્તપણે વહેતી હતી તેને કેવી રીતે કાબૂમાં લેવામાં આવી? વાત છે 1972ની. ત્યારે મહીના પ્રવાહને નિયંત્રિત કરવા અને તેના પાણીનો ઉપયોગ કરવા માટે મહી બજાજ સાગર ડેમનું બાંધકામ શરૂ થયું. અને 1983 આવતા સુધીમાં તો આ વિશાળ માળખું તૈયાર થઈ ગયું, જેણે નદીના કુદરતી સ્વભાવને હંમેશ માટે બદલી નાખ્યો. અને આ ફેરફાર કેટલો મોટો હતો, કલ્પના કરો.
ડેમ બન્યા પહેલાં મહી એક જંગલી મુક્ત વહેતી નદી હતી, જેમાં ચોમાસામાં ભયંકર પૂર આવતા. ડેમ બન્યા પછી એનો પ્રવાહ એકદમ નિયંત્રિત અને નિયમિત થઈ ગયો અને તે વીજળી અને સિંચાઈ માટે પાણીનો એક ભરોસાપાત્ર સ્ત્રોત બની ગઈ. અને આ નિયંત્રણના ફાયદા પણ સ્પષ્ટ દેખાય છે. ખાલી મહી બજાજ સાગર ડેમ જ એકલો 140 મેગાવાટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ વીજળી આખા પ્રદેશના વિકાસ માટે કેટલી મહત્વપૂર્ણ છે એ આપણે સમજી શકીએ છીએ. ચાલો હવે નદીની યાત્રાના અંતિમ ચરણ પર ધ્યાન આપીએ. જેમ જેમ તે અરબી સમુદ્રની નજીક પહોંચે છે તેમ તેમ તેનું સ્વરૂપ ફરી એકવાર બદલાય છે અને એના આખા પ્રવાસની અસરો અહીં સ્પષ્ટ દેખાવા લાગે છે. નદી જ્યારે સમુદ્રની નજીક પહોંચે ત્યારે એનું સ્વરૂપ બદલાય છે. એના ઉપરના પ્રવાહમાં શુદ્ધ મીઠું પાણી હોય છે, પણ છેલ્લા લગભગ 80 કિલોમીટરના વિસ્તારમાં સમુદ્રનો પ્રભાવ દેખાવા લાગે છે. દરિયાની ભરતીનું ખારું પાણી નદીના પ્રવાહને પાછો ધક્કો મારે છે, જેના કારણે અહીં ખારા અને મીઠા પાણીનું એક અનોખું મિશ્રણ જોવા મળે છે. સદીઓથી મહી પોતાની સાથે ઘણો બધો કાંપ ઘસડીને લાવે છે અને તેને ખંભાતના અખાતમાં ઠાલવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે, પણ એને કારણે ધીમે ધીમે અખાત છીછરો થતો ગયો છે. અને એની સીધી અસર એક સમયે ખૂબ જ ધમધમતા પ્રાચીન બંદરોના ભવિષ્ય પર પડી છે. તો આજે મહી નદીનું શું સ્વરૂપ છે અને એનો ભવિષ્ય કેવું દેખાય છે? હવે આપણું ધ્યાન એની આધુનિક ઓળખ અને કેટલાક વણ ઉકેલાયેલા પ્રશ્નો પર કેન્દ્રિત કરીએ. આજે મહી નદીના એક નહીં પણ અનેક ચહેરા છે, જે બધા એક સાથે અસ્તિત્વ ધરાવે છે. એ એક પવિત્ર તીર્થ છે, લાખો લોકો માટે જીવાદોરી છે, વીજળી અને પાણી પૂરા પાડતો એક એન્જિનિયર્ડ સ્ત્રોત છે, અને હવે તેને રાષ્ટ્રીય જળમાર્ગ 66 બનાવવાનો પ્રસ્તાવ પણ છે. તો સવાલ એ છે કે આ બધા અલગ અલગ સ્વરૂપો એક સાથે કેવી રીતે રહી શકે? અને આ જ આપણને એક બહુ મોટા, બહુ ગંભીર પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. શું એક માતા નદી, જેને લોકો પૂજે છે, જે જીવનનું પ્રતીક છે, તે જ નદી એક આધુનિક હાઈવે પણ બની શકે? આ સવાલનો જવાબ જે પણ હોય, તે માત્ર મહીનું ભવિષ્ય જ નક્કી નહીં કરે, પણ આપણો અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ કેવો રહેશે એની દિશા પણ નક્કી કરશે.